વેલકમ બેક અને મહત્વના સમાચારો પર નજર કરીશું। બનાસ ડેરીની એક બેઠક પર આજે ચૂંટણી 16માંથી 15 બેઠક બિનહરીફ થતા માત્ર એક સીટ પર ચૂંટણી। દાતા બેઠક પર રસાકસીનો માહોલ જામ્યો છે। દિલીપસિંહ બારડ અને અમરતજી ઠાકોર વચ્ચે આ ચૂંટણીનો જંગ। દાતા બેઠક પર 85 મતદારો મતદાન કરશે। મત આપવા માટે મતદાર કચેરીએ મતદારો પહોંચ્યા છે। ત્યારે બનાસ ડેરીમાં એક બેઠક પર મતદાન શરૂ। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા મોગજી આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે। મોગજી, દાતા બેઠક પર મતદાન શરૂ, હાલ માહોલ શું? બનાસ ડેરીની 16 બેઠકોની ચૂંટણી હતી, જેમાં 15 બેઠકો બિનહરીફ થઈ હતી, જ્યારે એક બેઠક જે દાતા બેઠક હતી તેની આજે મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ છે। સવારે 9 વાગ્યાથી મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને અત્યારે મતદાન પ્રક્રિયા ચાલુ છે। જે પ્રમાણે દિલીપસિંહ બારડ અને અમરતજી ઠાકોર વચ્ચે સીધો જંગ છે। જે દિલીપસિંહ બારડ હતા, વર્તમાન ડિરેક્ટર હતા, અને અમરતજી ઠાકોર જેમને ભાજપે મેન્ડેટ આપ્યું છે, બંને વચ્ચે જંગ છે। 85 જેટલા જે મતદારો છે તેનું મતદાન અત્યારે થઈ રહ્યું છે। એટલે કે દાતા બેઠક જે એક બેઠક છે તેના ઉપર ખરાખરીનો જંગ અત્યારે જોવા મળી રહ્યો છે અને શાંતિપૂર્ણ રીતે અત્યારે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે। જી મોગજી, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ।